ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૂંટણી પહેલા પ્રમુખ ઉપપ્રમુખને 76 બીની નોટિસ મળી છે। 76 બીની નોટિસ અંગે કેતન ઇનામદારે નિવેદન આપ્યું છે। ઈ ટેન્ડરિંગ માટે વારંવાર પરિપત્રોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે કહ્યું। ક્ષતિ રહેવી એ પણ ખોટું કરેલા કૃત્ય સમાન છે। પ્રમુખ ઉપપ્રમુખને 13 માર્ચે ખુલાસો આપવા માટે નોટિસ આપવામાં આવી છે। સભાસદો માટે 300 ટન કેપેસિટીનો પ્લાન્ટ નાખ્યો છે। 25 થી 34% ઉત્પાદન સહિત વિવિધ ક્ષતિ ધ્યાને આવી છે। ત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે બરોડા ડેરીને લઈને। આ બધા જ હેતુસર જ્યારે આ પ્લાન્ટ નાખ્યો અને એ પ્લાન્ટની અંદર તમે જુઓ છો તો એમનો 25%, 24%, 34% નો પ્લાન્ટ હજુ એમને ચલાવ્યો છે। એટલે પ્લાન્ટમાં પૂરતું પ્રોડક્શન મળતું નથી। તો એમ ના મળવાનું કારણ શું? આ બધી ક્ષતિઓ જે દેખાઈ છે એના ખુલાસા 13મીએ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ અને એમડી આપશે। હું વિશ્વાસ રાખું છું કે ક્ષતિ ના રહે અને કદાચ પુરાવા એ લોકો વ્યવસ્થિત આપે, પણ હું માનું છું ત્યાં સુધી જો કોઈ પ્રકારની ગંભીર ભૂલો કરી હશે તો એનું પરિણામ ભોગવવાની તૈયારી રાખે। અને પરિણામ તો આપણે સૌને ખબર છે। અને સાથે સાથે અગાઉ આ જે બોર્ડે કોઈ પણ નિર્ણયો ખોટા કર્યા હશે તો એ નિર્ણયો ખોટા કર્યા હશે અને સંસ્થાને, મંડળીને કે પશુપાલકને એનું અહિત કર્યું હશે તો એનું પણ પરિણામ ભોગવવાની તૈયારી રાખી આ 76 બીની નોટિસ મેસેજ છે